હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે કન્ડેન્સ મિલ્ક બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 1 કપ ખાંડ લીધેલી છે અને 2 કપ દૂધ લીધેલું છે. નોર્મલ રેગ્યુલર આપણે સવારમાં દૂધ આવતું હોય છે તે જ દૂધ મેં લીધેલું છે અને મેં એકવાર ગરમ કરી લીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરીશું. અને ખાંડ એડ કરી દેશું. તો મેં આ કપથી મેજર કરેલું છે 2 કપ દૂધ અને 1 કપ ખાંડ. તો હવે આપણે આને ઉકળવા દેશું. આપણે એટલું ઉકળવા દેવાનું છે કે જે અડધા ભાગનું દૂધ થઈ જાય અને એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી. એટલે આને બનતા થોડીક વાર લાગશે, કમસે કમ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે આમાં. તો હજી આપણે આને 2 થી 5 મિનિટ માટે ગેસ ઉપર રાખીશું. તો આપણું કન્ડેન્સ મિલ્ક રેડી થઈ ગયું છે. તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું. ગેસને બંધ કરી અને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું, કારણ કે આમાં રહેશે તો એકદમ ગરમ થઈ જશે અને આ ઠંડુ થશે એટલે હજી આપણે એકદમ ઘાટું થઈ જશે. કન્ડેન્સ મિલ્કને એક બાઉલમાં કાઢી લેશું. આટલું ઘાટું આપણે રાખવાનું છે. હજી ઠંડુ થશે એટલે એકદમ ઘાટું થઈ જશે. જેવું બજારમાં ડબ્બામાં મળે છે તે જ રીતે આ રેડી થઈ જશે. ચાલો મિત્રો, તૈયાર છે આપણું કન્ડેન્સ મિલ્ક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.